ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 1ની અંદાજે 15 જેટલી સોસાયટીના રહીશો એકત્ર થઈ નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 1માં 1000થી વધુ મકાનો આવેલા છે અને રહીશો નિયમિતપણે એ ગ્રેડનો વેરો ચૂકવે છે। તેમ છતાં વિસ્તારના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રહીશોએ જણાવ્યું હતું કે અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે। કેટલાક સ્થળે રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે। પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે અનેક વિસ્તારોમાં રાત્રે અંધારપટ છવાઈ જાય છે। આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી। સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે રજૂઆત કરવા જતાં તમે અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ જેવા જવાબો આપીને સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે। આગામી ઈદે મિલાદુન્નબીના તહેવારને ધ્યાનમાં રાખીને જુલુસના રૂટ ઉપર આવેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા, બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા તથા જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી, ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવા માટે રહીશોએ માંગ કરી હતી। હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાઓ અંગે કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। વોર્ડ નંબર 1ની સોસાયટીના રહીશો અત્યારે ઉપસ્થિત છે। ઓછામાં ઓછી 15 સોસાયટીના લોકો અહીંયા હાજર છે અને ત્યાં અત્યારે રોડની પરિસ્થિતિ, લાઇટની પરિસ્થિતિ અને જે સુવિધાઓ છે, જે રોજની સુવિધાઓ હોય છે, જેમ કે પાણી છે, ગટર છે, એવી સુવિધાઓનો ઘણો એવો અભાવ છે। 1000ની ઉપર મકાનો છે, એમને પૂરતી સુવિધા કોઈ મળતી નથી। આ વિસ્તારના લોકો એક ગ્રેડનો ટેક્સ ભરી રહેલા છે અને જો ટેક્સ ભરતા હોય ને સુવિધા ના મળતી હોય તો નગરપાલિકાએ અને કોર્પોરેટરે આ વસ્તુનું ધ્યાન રહેવું જોઈએ અને એ કામ કરવા જોઈએ। રાત્રિ દરમિયાન કોઈ માણસ એકલો રોડ પરથી જઈ શકતો નથી, એટલી હદે ખાડા છે, ત્યાં સળિયા પણ દેખાય છે અને લોકલ કોર્પોરેટર બહુ ખરાબ જવાબ આપે છે કે તમે અમને ક્યાં વોટ આપેલા છો, અમે તમારું કામ કરીશું। ભાઈ, તમને એટલા માટે ચૂંટીને લાવેલા છે કે અમે ભરેલા ટેક્સનો તમારે કઈ વહીવટ કરવો એ કામ તમારું છે। એ જ રજૂઆત અમે પ્રમુખશ્રીને કરેલી છે અને સીઓ સાહેબને પણ કરી રહેલા છે અને અત્યારે થોડાક દિવસ પછી અમારો એક તહેવાર આવી રહેલો છે, ઈદે મિલાદુન્નબી। આના રૂટનો પ્રમુખ સાહેબ અને સીઓ સાહેબને કહું છું કે તાત્કાલિક જે ખાડાઓ છે તે પુરાવે અને અમુક જગ્યાએ લાઇટો નથી, એ લાઇટો નંખાવે એવી અમારી માંગ છે। નમસ્કાર। આજ રોજ વોર્ડ નંબર 1ના રહીશો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ રિલેટેડ, એ ભરૂચમાં અત્યારે વિકાસની ગતિ ચાલી રહી છે। એ ગતિના અનુસરણમાં 2-3 દિવસમાં આ વોર્ડ નંબર 1માં વિઝિટ મારીને એ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરી અને એ લોકોના જે હકના પ્રશ્નો છે એને વાચા આપવામાં આવશે। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।